ક્યારેક અમુક વાર્તાઓ બહુ જ ખાસ હોય છે, એકદમ દિલની નજીક. આજે આપણે એવી જ એક સફર પર જવાના છીએ, ઘનશ્યામ નામના એક યુવાનની નજરથી. આ વાત છે દોસ્તીની, મોટા થવાની અને એક એવી જગ્યાની જેણે એમને એક નવી જ દિશા આપી. તો ચાલો સીધા જ ડૂબકી મારીએ ઘનશ્યામની દુનિયામાં. તો આ વાર્તાનો હીરો છે ઘનશ્યામ, અને એના કરતાં પણ વધારે એની દોસ્તી. દિવ્યેશ, રાહુલ, હાર્દિક. આ ખાલી નામો નથી, પણ એક એવી ગેંગ છે જેણે સાથે મળીને એક મોટો નિર્ણય લીધો. એક એવો નિર્ણય જે એમની આખી લાઈફ બદલી નાખવાનો હતો. દરેક મોટી સફરની શરૂઆત, ખબર છે ને, એક નાનકડા પગલાંથી જ થાય છે. અને એમના માટે એ પગલું હતું વીટીસીમાં જવાનો નિર્ણય. હવે સમય આવી ગયો હતો ઘરની એ સેફ દુનિયા છોડીને એક સાવ અજાણી જગ્યાએ પગ મૂકવાનો. આ બધું ક્યારે થયું એની તારીખો પણ પાક્કી છે. 1 નવેમ્બર 2025 એડમિશનનો દિવસ, અને બરાબર એક અઠવાડિયા પછી 8મી નવેમ્બરે એ લોકો હોસ્ટેલમાં પહોંચી ગયા. બસ અહીંથી જ એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. હવે એક ક્ષણની ફિલિંગ કેવી હશે વિચારો. એક બાજુ ભવિષ્યને લઈને જબરદસ્ત ઉત્સાહ, અને બીજી બાજુ પહેલીવાર ઘરથી દૂર જવાનું દુઃખ. ઘનશ્યામ કહે છે કે એણે તો લાઈફમાં ક્યારેય હોસ્ટેલ જોઈ જ નહોતી, એટલે એના માટે તો આ અનુભવ એકદમ નવો અને બહુ જ ઇમોશનલ હતો. તો વીટીસી પહોંચવાનો મતલબ હતો કે હવે લાઈફ એકદમ નવી રીતે જીવવાની હતી. પહેલા દિવસથી નવા નિયમો અને એકદમ સ્ટ્રિક્ટ રૂટીન એમની રાહ જોઈ રહ્યું હતું. જેવું ત્યાં પહોંચ્યા, તરત જ એમને એક શિસ્તવાળા વાતાવરણનો પરિચય થયો. સવારે 6 વાગે ઉઠી જવાનું, પછી 30 મિનિટ યોગા, અને પછી સૌથી મોટો નિયમ, ફોન જમા કરાવી દેવાનો. અને પાછો ક્યારે મળે? સીધો રવિવારે. વિચારો, ઘરથી દૂર અને ફોન પણ નહીં. આ બહુ મોટો પડકાર હતો. અને આ બધાની વચ્ચે એક મજેદાર ગેરસમજ થઈ. ત્યાંના સ્ટાફના લોકો પોતાને મેન્ટર કહેતા, પણ ઘનશ્યામ અને એના મિત્રોને સંભળાયું મેન્ટલ. એમને તો એવું થયું કે ભાઈ, આ લોકો અમને પાગલ કેમ કહે છે? આ નાનકડી વાત પરથી ખબર પડે છે કે શરૂઆતમાં એ લોકો કેટલા મૂંઝાયેલા હશે. વીટીસીમાં એમના જીવનમાં બીજો એક નવો શબ્દ આવ્યો, શ્રમ. પણ આ શ્રમ હતું શું? એવું તો શું હતું જે એમને રોજ કરવાનું હતું? એમના માટે આ એક સવાલ હતો. તો શ્રમ એટલે રોજનું શારીરિક કામ, જેમ કે બગીચામાં કામ કરવાનું કે ઘાસ કાપવાનું. ઘનશ્યામ તો મજાકમાં કહે છે કે એ તો ઘરે કામથી બચવા વીટીસી આવેલો, પણ અહીંયા તો એનાથી પણ વધારે કામ નીકળ્યું. ધીમે ધીમે આ એમના રોજના જીવનનો એક ભાગ બની ગયો. અને આ બતાવે છે કે ક્યારેક નાની નાની વસ્તુઓ પણ કેટલી મોટી ખુશી આપી જાય છે. જુઓ, શ્રમ કર્યા પછી ઇનામમાં શું મળે? ખારી સિંગ ચણા, અને રમતના દિવસે પાર્લેજી બિસ્કિટ. ઘનશ્યામ હસીને કહે છે કે ઘરે જે પાર્લેજી સામે પણ નહોતા જોતા, એ અહીં બીજાના ભાગના પણ ખાઈ જતા. ધીરે ધીરે આ નવા વાતાવરણમાં આ છોકરાઓ પોતાની જગ્યા બનાવવા લાગ્યા. અને આ બધું સેટ થવા પાછળનું સૌથી મોટું કારણ શું હતું ખબર છે? દોસ્તી. પહેલા અઠવાડિયામાં બધા નવા સ્ટુડન્ટ સામે ભવિષ્યના ઓપ્શન્સ મૂકવામાં આવ્યા. ફિટર, ટ્રેક્ટર મિકેનિક, કમ્પ્યુટર, નર્સિંગ, સીએનસી, વેલ્ડિંગ. જાણે કરિયરના અલગ અલગ દરવાજા ખુલી રહ્યા હતા. ઘનશ્યામ અને એના મિત્રોના ગ્રુપે સાથે મળીને પોતાના રસ્તા પસંદ કર્યા. ઘનશ્યામ અને ઋતિકે કમ્પ્યુટર પસંદ કર્યું, તો રિકેશ અને યુવરાજ સીએનસીમાં ગયા, અને હાર્દિકે ઇલેક્ટ્રિશિયન બનવાનું નક્કી કર્યું. રસ્તા ભલે અલગ હતા, પણ સફર તો સાથે જ હતી ને. અને આ જ આખી વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો છે. શરૂઆતમાં વીટીસીમાં સાવ મજા નહોતી આવતી. બધું અઘરું લાગતું. પણ ઘનશ્યામ એકદમ સાફ શબ્દોમાં કહે છે, કારણ કે દોસ્તો સાથે હતા ને, એટલે બધું જ ફાવી ગયું. એમની દોસ્તી જ એમની તાકાત હતી. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ મહેનત અને દોસ્તીનું પરિણામ શું આવ્યું. આ સફરના કેટલાક સૌથી સારા અનુભવો અને છેલ્લે મળેલી સફળતા પર એક નજર કરીએ. એમની ટ્રેનિંગનો એક સૌથી યાદગાર હિસ્સો હતો નજીકના મુનિ સેવા આશ્રમની મુલાકાત. આ ખાલી એક પિકનિક નહોતી, પણ એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવવાની અને પોતાની દુનિયાની બહાર જોવાની એક તક હતી. આશ્રમમાં જે જોયું એ ખરેખર અદ્ભુત હતું. મોટા મોટા સોલાર પેનલ્સ, એકદમ આધુનિક હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ અને એક મોટી ગૌશાળા. એમને ત્યાંના સ્થાપક અણુબેન વિશે જાણવા મળ્યું અને સીઈઓ સાથે પણ વાત કરી. આ અનુભવ એમના માટે ખૂબ જ પ્રેરણા આપનારો હતો. અને હવે જે આંકડો આવે છે એ સાંભળીને નવાઈ લાગશે. આ બધું શીખવામાં કેટલો સમય લાગ્યો તમે માનશો નહીં.
ફક્ત 2 મહિના. નવા સ્ટુડન્ટમાંથી નોકરી માટે તૈયાર પ્રોફેશનલ બનવાની સફર ફક્ત 2 મહિનામાં પૂરી થઈ. કેટલું જબરદસ્ત કહેવાય. અને અંતિમ પરિણામ સુપરહિટ. પ્લેસમેન્ટ પૂરું થયું અને મિત્રોના આખા ગ્રુપને નોકરી મળી ગઈ. અને એ પણ બધાને સારા સ્ટાર્ટિંગ પગાર સાથે. આ એમની મહેનત અને વીટીસીના પ્રોગ્રામની સફળતાનો જીવતો જાગતો પુરાવો હતો. હવે વાર્તાના અંતમાં ચાલો થોડું પાછું વળીને જોઈએ. વીટીસીએ એમના જીવન પર એવી તો શું કાયમી અસર છોડી? ઘનશ્યામ ખાસ કરીને એના ટીચર્સ અને મેન્ટોર્સનું દિલથી આભાર માને છે. અશોક સર, જિજ્ઞેશ સર, સરસ્વતી મેમ. આ લિસ્ટ બતાવે છે કે આ લોકો ખાલી શિક્ષકો નહોતા, પણ એવા લોકો હતા જેમણે એમના જીવન પર સાચે જ ઊંડી છાપ છોડી હતી. એમના પોતાના શબ્દોમાં, અમે વીટીસીનો આભાર માનીએ છીએ કે અમને આટલી ઉંમરે નોકરી લગાડી આપી. આ એમના માટે ખાલી એક નોકરી નહોતી, પણ લાઈફ બદલી નાખનારી એક તક હતી, જેના માટે એ લોકો હંમેશા આભારી રહેશે. આ અનુભવે મિત્રો વચ્ચે એક એવો સંબંધ બનાવ્યો જે આખી જિંદગી ટકશે, પણ સાથે સાથે એ જગ્યા માટે એક ઊંડી યાદ પણ છોડી દીધી, જે 2 મહિના માટે એમનું બીજું ઘર બની ગયું હતું. વીટીસી એમના માટે માત્ર એક ટ્રેનિંગ સેન્ટર નહોતું, એક પરિવાર હતું. અને અંતે ઘનશ્યામના આ છેવટના એકદમ સાચા અને ભાવુક શબ્દો. એ કહે છે, ભૂલ થઈ હોય તો સોરી, બટ આઈ રિયલી મિસ યુ વીટીસી. આ એક વાક્યમાં જ એની આખી સફરનો સાર આવી જાય છે. એ જગ્યા માટેનો પ્રેમ જેણે એને ખાલી નોકરી જ નહીં, પણ જિંદગીભરની યાદો પણ આપી.